વાત વાતાવરણની પણ કરીએ તો રાજ્યમાં હવામાનના પલટાને લઈને ફરી એકવાર આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વાતાવરણમાં પલટાની શક્યતા વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે ન માત્ર ગુજરાતમાં પણ દેશના વાતાવરણમાં મોટા પાયે પલટાની શક્યતા વર્તાઈ રહી છે। તેમનું કહેવું છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। જો કે દેશના પૂર્વીય ભાગોમાં કરા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો અરબી સાગરમાં હલચલને લીધે દક્ષિણ ભારતમાં પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે। દેશના ઘણા ભાગોમાં ગાજવીજ અને કરા પડવાની શક્યતા છે, જેમાં પૂર્વીય ભારતના ભાગો અને છેક લગભગ પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો સુધી અસર રહે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનનું જોર સાથે સાથે કરા પડવાની શક્યતા રહે, આંધી વંટોળની શક્યતા રહે, એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે જાય। પરંતુ બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે। હવે ધીરે ધીરે બંગાળના ઉપસાગરમાંથી અને અરબ સાગરમાં હલચલ જોવા મળતા ત્યાં પણ દક્ષિણ ભારતમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। ગુજરાતની જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે હોળી ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। તેમનું કહેવું છે કે હોળીથી લઈ એપ્રિલ માસ સુધી રાજ્યમાં પવનનું જોર વધારે રહેશે। 3 એપ્રિલથી 10 એપ્રિલ સુધી હવામાનમાં પલટાની શક્યતા સેવાઈ રહી છે। જો કે મે મહિનામાં ગુજરાતીઓએ આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે। ગુજરાત અને કચ્છના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે અને આ વખતની જે આંધી વંટોળ છે તે લગભગ એપ્રિલથી શરૂ થઈ જશે, પરંતુ મેમાં આંધી વંટોળ વધારે રહેવાની શક્યતા રહેશે। એટલે કેળના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહે છે, કાચા મકાન ઉપર અસર થવાની શક્યતા રહે છે। અત્યારે ગરમી વધારે પડશે દિવસના ભાગમાં અને કેટલાક ભાગમાં તો મધ્ય ગુજરાતમાં લગભગ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ જશે। સવારને સાંજમાં હવામાનમાં ઠંડક રહેશે, બપોરે ગરમી રહેશે। એટલે આ કારણે જનધનને આરોગ્યની ઘણી કાળજી રાખવાની જરૂર રહેશે।